તું રહેવા દે, હું જોઈ લઈશ. તું રહેવા દે, હું બધું સંભાળી લઈશ. હવે આને ઇંગ્લિશમાં કહેવું હોય તો કઈ રીતે કહી શકાય? તું રહેવા દે, હું બધું સંભાળી લઈશ. એને કહેવાય યુ લેટ ઇટ બી, આઈલ ટેક કેર ઓફ ધેટ. તું રહેવા દે, હું એને મનાવી લઈશ. એને કહેવાય યુ લેટ ઇટ બી, આઈ વિલ કન્વિન્સ હિમ ઓર હર. પછી છે તું રહેવા દે, આ તો હું કરી લઈશ. એને કહેવાય લેટ ઇટ બી, આઈલ ડુ ધેટ. આઈ લેટ ઇટ બી, આઈ વિલ ડુ ધેટ. ઓકે? તું રહેવા દે, તારાથી નહીં થાયા. એવું કહેવું હોય ત્યારે કહીશું લેટ ઇટ બી, યુ કાન્ટ ડુ ઇટ. ઓર આપણે એવું પણ કહી શકીએ કે લેટ ઇટ બી, યુ વોન્ટ બી એબલ ટુ ડુ ઇટ. ઠીક છે? તો હવે તમે મને કહો, તું રહેવા દે, હું જોઈ લઈશ, કે પછી તું રહેવા દે, આપણે જોઈ લઈશું. એને ઇંગ્લિશમાં શું